આજે હું છે ને તમને એક નાની વાત કહું છું. મારી મેન્ટી છે દિશા પટેલ. એ જ્યારે એને મને કોન્ટેક્ટ કર્યું ત્યારે એક જ વાત એની પર સમજાઈ કે એ બિઝી છે અને સમય નથી આપી શકતી. સવારથી સાંજ સુધી કામ કરે છે, પોતાની ફેમિલી સંભાળે છે અને એની સ્પાઇન સર્જરી થઈ છે. તો એ સ્પાઇન સર્જરીથી એને આરામને ડૉક્ટરની જે એની રેકમેન્ડેશન હતી કે આરામ કરવાનું છે, પણ એ આરામ કરતાં કરતાં જ્યારે એને મારો વિડીયો સ્ક્રોલ કરતાં એને જોયું ત્યારે એને મને કોન્ટેક્ટ કર્યો અને એને પણ એવું કંઈક અંદરથી એક કે એક કોન્ફિડન્સ હતું કે એક ક્લિયરિટી જોતી હતી કે મારું હવે જે મને રેકમેન્ડેશન આપ્યું છે ડૉક્ટરે કે જે મને 2 મહિના સુધી કમ્પ્લીટલી બેડ રેસ્ટ કરવાનું છે, પણ મારે ઇન્કમ પણ જનરેટ કરવાની છે. તો એવું કંઈક મને જોવે છે કે જેનાથી મારી ઇન્કમ જનરેટ થાય, એટલે એને મને કોન્ટેક્ટ કર્યું. એનો પ્રશ્ન સૌથી પહેલો ફોલોઅપમાં એ જ હતો અને એકદમ સ્માઇલ આપતા આપતા કીધું કે દીપ્તિબેન, સાચે આપણે 1-2 કલાકની અંદર આપણે આપણું કે અર્નિંગ કરી શકીએ? મારો જવાબ હતો હા. અને એ સ્માઇલ જે હતી એને એ વખતની એનો જે કોન્ફિડન્સ, એનું જે ક્લિયરિટીમાં એને ફટ કરતું એને સ્ટેપ લીધું એન્ડ શી ઇઝ ધેર. 1 કલાકની અંદર જે એની સ્માઇલમાં જે પ્રશ્ન હતા એ જ્યારે એ ટ્રેનિંગ સાઇટ પર આવી અને શીખવા માંડી બિઝનેસ, 3 મહિનાની અંદર કે એનું ફ્યુચર બિલ્ડ કરવા લાગી. અને આરામ કરતાં કરતાં એ જ્યારે એ બિઝનેસ કરી રહી હતી, કે એ જે ટ્રેનિંગ સાઇટની ચેકિંગ કરતી હતી એનાથી એના હેલ્થમાં પણ ઘણો સુધારો આવતો હતો. કેમ? કારણ કે પોઝિટિવિટી કામમાં કામની અંદર એ પોતે ઇન્ટરનલી પોતે આપી રહી હતી, ક્લિયરિટીને કોન્ફિડન્સની સાથે કામ કરી રહી હતી, તો જેનાથી એના હેલ્થમાં પણ ઘણો બધો બેનિફિટ થયો. ડૉક્ટરે જ્યારે 3 મહિના પછી ત્યારે જ્યારે એને તપાસ્યું અને કીધું કે તારા હેલ્થમાં તો ઘણો સુધારો છે લાસ્ટ યર કરતાં તારા આ વખતે હેલ્થનું, તો શું આ બધું બિઝનેસના રિલેટેડ છે કે શું આ માઇન્ડસેટ હતું? વિચાર કરવા જેવી વાત છે, કરેક્ટ? તો હું તમને એમ કહીશ કે ફ્યુચર બિલ્ડ કરવા માટે છે ને ક્લિયરિટીની સાથે કોન્ફિડન્સની જરૂર છે. અગર જો તમે પોઝિટિવલી કોન્ફિડન્ટ રીતે અગર જો તમે આગળ કામ કરી શકો, દેન ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી. આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટીને કેવી રીતે ગ્રેપ કરવું છે અને કેવી રીતે આગળ વધવું છે એના માટે